હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે આજે ગૌણ બજાર એટલે કે સેકન્ડરી માર્કેટ, જેને આપણે શેર બજાર તરીકે પણ ઓળખતા હતા, એના વિશેની આપણે માહિતી મેળવી. બરાબર છે? તો એમાં આપણે અર્થ અને સમજૂતી પણ મેળવી ચૂકી. બરાબર, ત્યારબાદ તેની લાક્ષણિકતાઓ પણ જોઈ. અને હવે આજે આપણે એમના કાર્યો વિશેની માહિતી મેળવવાની છે. તો આપણે જોવાનું છે ફંક્શન્સ ઓફ સેકન્ડરી માર્કેટ ઓર સ્ટોક એક્સચેન્જ. બરાબર, કાર્યો જોવાના છે ગૌણ બજાર અને શેર બજારમાં. એમાં પહેલી વસ્તુ છે તરલતા. તરલતાનો મતલબ થાય હાથ પર રોકડ. બરાબર, 5 માર્કમાં પૂછાઈ શકાય તેવો પ્રશ્ન છે. તરલતા, જામીનગીરીનું મૂલ્યાંકન, જામીનગીરીઓની નોંધણી, બચતોનું મૂડીમાં રૂપાંતર, મૂડી સર્જનમાં મધ્યસ્થી, મૂડી બજારનો વિકાસ, સોદામાં સલામતી, સટ્ટા માટે જરૂરી સવલત, પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ, માહિતી પૂરી પાડનાર અને રોકાણકારોને માર્ગદર્શન. સૂત્ર જોજો કેવી રીતે બનાવ્યું છે. ત જા જા, ત જા જા, બ મુ મુ, બ મુ મુ, સો સ પ, સો સ પ, મા રો. બરાબર, મા રો. બરાબર, આ રીતનું સૂત્ર બન્યું છે. ફરી એક વખત રિપીટ કરી દઉં. ત જા જા, બ મુ મુ, સો સ પ, મા રો. બરાબર, આ રીતનું આપણે એક સૂત્ર બનાવીએ છીએ. બરાબર, લખાવતી નથી, અહીંયા તમે તમારા બુકમાં રાઇટ ડાઉન કરીને રાખજો. બરાબર, તરલતા. તરલતાનો મતલબ થશે હાથ પર રોકડ. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજારમાં શેર બજાર છે એ સતત બજાર પૂરું પાડે છે. જામીનગીરીઓ, આપણે જે કંઈ પણ વસ્તુઓ છે ખરીદી કરવી છે, વેચાણ કરવું છે, તો આના માટે શેર બજાર છે એ સતત ને સતત છે એ બજાર પૂરું પાડે છે. રોકાણકારો જ્યારે ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી પણ શકે છે અને જામીનગીરીઓ વેચી પણ શકે છે. આનો મતલબ થાય કોઈ પણ કંપનીના શેરધારક જ્યારે પણ ખરીદવા હોય ત્યારે ખરીદી પણ શકે અને જ્યારે વેચવા હોય ત્યારે વેચી પણ શકે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્યતા બને છે. શેર બજાર કેવું છે? તો કે તૈયાર બજાર, એકદમ રેડી જ હોય. કારણ કે એમાં પણ શું કરવાનું હોય? કંપની છે એ નોંધાવી પડે, એટલે તૈયાર બજાર પૂરું પડે છે. એટલે જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્ત્વનું કાર્ય છે. આપણે એસપીમાં પણ આ વસ્તુ છે એ જોઈ ગયા છીએ કે જામીનગીરીઓને પણ એનો ગુણ આપવામાં આવે છે તરલતાનો. એટલે કે ગમે ત્યારે શેર વેચી અને આપણે રોકડ, હાથ ઉપર રોકડ છે એ લાવી પણ શકીએ છીએ. અને જો આપણી પાસે હાથ પર રોકડ હોય તો આપણે કોઈ પણ કંપનીના શેર ખરીદી પણ શકીએ છીએ. કોઈ એક કંપનીના શેર વેચ્યા અને પછી જો ફરી ખરીદવા હોય તો પણ આપણે આ શેર છે એ ખરીદી શકીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ આપણને નડતો નથી. ગમે ત્યારે વ્યક્તિને મન પડે ત્યારે કોઈ કંપનીના શેર ખરીદી શકે અને વ્યક્તિને મન પડે ત્યારે કોઈ કંપનીના શેર વેચી પણ શકે છે. આમાં કોઈ છે એ પ્રશ્ન છે એ ઊભો થતો નથી. એટલે એનો મતલબ શું રાખ્યું છે? તરલતા. એનાથી આગળ જો જામીનગીરીઓનું શું કરવું પડશે? મૂલ્યાંકન. એ કેવી રીતે થાય? તો કે જામીનગીરીઓની માંગ
અને પુરવઠાને આધીન. કેવી રીતે થશે? તો કે જામીનગીરીના માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન છે એ શું બને છે? શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય છે એક વખત જાણી લઈએ કે મેં જે નાણાં મૂક્યા છે કે મેં જે નાણાંમાં રોકાણ કર્યું છે એનું મૂલ્ય કેટલું હશે. સરકાર અને લેણદારો પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે કે આજકાલ લોકો કેટલા નાણાં રોકે છે અને આ નાણાં રોકવાથી કેટલો ફાયદો થાય છે. એટલે ખાસ આ વસ્તુ સરકાર માટે પણ છે અને જે લોકો લેણદારો કે જે લોકો નાણાં ઉછીને આપે છે, બરાબર, શું કામે કે અમુક જગ્યાએ શેર ઉપર પણ તમને નાણાં છે એ ઉછીને આપતા હોય છે. એટલે ખાસ લેણદારો અને સરકાર માટે પણ મૂલ્યાંકન કરવામાં ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો કેવા? તો કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ એ પણ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અથવા તો મહત્ત્વનું છે. ડિવિડન્ડ શું છે? તમે જે નાણાં રોકો છો બદલામાં તમને જે આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બેંકમાં નાણાં મૂકો છો તો બદલામાં તમને બેંક શું આપે છે? વ્યાજ. તો તમે જે રીતે શેર ઉપર નાણાં રોકો છો તો બદલામાં તમને શું મળવાનું છે? તો કે ડિવિડન્ડ. જો કંપની દ્વારા જાહેર થનારું ડિવિડન્ડ ખૂબ જ સારું હોય, મોટા પ્રમાણમાં મળી આવતી હોય તો જામીનગીરીના મૂલ્યાંકન માટે તે ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે જામીનગીરી તો એક વખત આપણે લઈ લીધી, બરાબર, દિવસે ને દિવસે એમાં વધારો કેમ થાય એમાં બધાને શું હોય કે ચાલો મેં જે નાણાં રોક્યા છે એમાં હંમેશને માટે શું થવું જોઈએ? તો કે વધારો થવો જોઈએ. ત્યારબાદ જો ત્રીજો મુદ્દો, બચતોનું મૂડીમાં રૂપાંતરણ. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે, ઘણા લોકો કે ભાઈ બેંકમાં મૂકી દે છે, આમ કરે છે, તેમ કરે છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે, બરાબર, તો કોઈ એક વસ્તુ છે કે ભાઈ મારે શેર લેવા છે તો એટલી મોટી લાંબી પ્રોસેસર ન બનાવો કે એટલા બધા વધારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા, કોઈ કામ કરવું કે જે લોકોને ક્યાંક નાણાં રોકવા છે તો એને રોકવામાં તકલીફ પડે. એટલે સમાજની જે કોઈ વ્યક્તિઓ પાસે બચત છે અને એ વ્યક્તિ જામીનગીરીમાં રોકાણ કરવા ઈચ્છે તો તેઓ જામીનગીરીમાં સરળતાથી ખરીદી શકે અને વેચી પણ શકે. એટલે આપણી જે કંઈ પણ બચત છે એનું હવે શું થઈ ગયું? મૂડીમાં રૂપાંતર. બરાબર, મૂડી કેશ થઈ ગયું. ગમે ત્યારે ખરીદી શકો, ગમે ત્યારે વેચી શકો. આજકાલ લોકો સોનામાં વધારે નાણાં રોકતા થઈ ગયા છે. શું કામ? કે સોનું વેચો એટલે તરત જ પૈસા છે એ મળી જાય, બરાબર. અન્ય કોઈ પણ ચીજ વસ્તુ લીધી હોય તો તરત કોઈ નાણાં છે એ તમને પરત આપતું નથી, બરાબર. એટલે જામીનગીરીઓનું સરળતાથી વેચાણ પણ થઈ શકે છે, સરળતાથી ખરીદી પણ થઈ શકે છે. એટલે બચતોનું મૂડીમાં શું થશે? રૂપાંતરણ. બરાબર. આપણી જે કંઈ પણ બચત છે એને હવે આપણે શું બનાવી દેવાની છે? આપણી મૂડી, બરાબર. એ જે બચત રાખી છે એમાં વધારે ને વધારે ડિવિડન્ડ મળે, બરાબર. એટલે દિવસે દિવસે મૂડીમાં શું થતું જોવા મળશે? વધારો. હવે આ જે મૂડી છે એના સર્જનમાં પણ કોણ હોવા જોઈએ? તો કે મધ્યસ્થીઓ. શેર બજાર પોતે કંઈ કોઈ મૂડીનું સર્જન નથી કરતું કે શેર બજારમાં નાણાં રોક્યા, ચાલો શેર બજાર જ તમને પૈસા આપશે. ના, આવું કંઈ હોતું નથી. પરંતુ તમે જે કંપનીમાં શેર તરીકે જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ માટે તમને શું પૂરું પાડે છે? એક મંચ પૂરું પાડે છે. પોતે કોઈ કંપની એક નથી ચલાવતી, ચાલો શેર બજાર છે તો ચાલો આવો હું શેર બજાર અને તમે અહીંયા નાણાં રોકો, આવું કાંઈ નથી હોતી. આ જે શેર બજાર છે એ બધી જ કંપનીઓને બોલાવે. શું કરે છે? બધી જ કંપનીઓને બોલાવે અને જે લોકોને
શેર ખરીદવા છે, જે લોકોને શેર વેચવા છે, એટલે કે જામીનગીરીનું ખરીદ વેચાણ કરવું છે, તો એના માટે એક મંચ છે એ પૂરું પાડે કે અહીંયા આવો, હવે તમારા શું છે મધ્યસ્થીઓ, કોઈ ઉપર એક ભરોસો હોવો જોઈએ, બરાબર. આજકાલ ભરોસા વગર આપણા પૈસા જતા રહીએ તો, એટલે આપણે કોઈ નાણાં રોકતા નથી. અને મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજાવે છે શેર બજાર. ઘણા લોકોને શેર બજારના નામથી ખૂબ જ સખત નફરત પણ હોય, અને ઘણા લોકો તો શેર બજારમાં બિઝનેસ પણ કરતા હોય. એટલે શેર બજાર છે એ મૂડીના સર્જન માટે, કોઈ પણ કંપનીના મૂડીના સર્જન માટે એ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે, બરાબર. એનાથી આગળ છે સોદાની સલામતી. શેર બજારમાં સોદા, કંઈ પણ કરાર કરવા, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું, એના નિયમો અનુસાર થાય છે. ચાલો આજે આમ કરી નાખ્યું, કાલે આમ ન કરીએ, આવું કંઈ ન હોય. હંમેશા બધા માટેના શું હોય છે તો કંઈક નિયમ હોય છે. અને શેર બજારમાં કામ કરતા જે કાંઈ પણ દલાલો છે, બરાબર, એ પણ સેબીના નિયંત્રણ નીચે જ તેમની ભૂમિકા ભજવે. ફોર એક્ઝામ્પલ, તમે મારવાડી શેર્સ એન્ડ બ્રોકર્સ જોયા છે, બરાબર, એન્જલ બ્રોકર જોયા છે, શેઠ નટવરલાલ જોયા છે. તો આ બધાય કંઈ પોતપોતાના નિયમો બનાવતા નથી, નતર તો કાંઈ સલામતી સિક્યુરિટી જેવું કાંઈ હોતું જ નથી. એટલે શેર બજારના નિયમો અનુસાર જ જો કંપની શેર બજારમાં નોંધાય, બરાબર ને, તો જ એને નોંધણી મળે. નતર કંપની ચાલુ થયા પહેલાં જ નોંધણી મળે નહીં તો બંધ થઈ જાય, બરાબર. એટલે શેર બજારમાં કામ કરતા જે કાંઈ પણ દલાલ છે, બરાબર, એ પણ સેબીના નિયંત્રણ નીચે જ પોતાની શું કરે છે, ભૂમિકા ભજવતા હોય. એટલે આથી સોદાઓ કેવા થાય તો કે સલામત રીતે થાય. સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થાય છે, બરાબર. તમને ખબર જ છે કે શેર બજારના ધારાધોરણો હોય છે સેબીના, બરાબર. અને એ પ્રમાણે ઘણી વખત નીતિ નિયમોનું જો પાલન ન કરે તો શેરમાં નાણાં, ફોર એક્ઝામ્પલ, તમારે શેરમાં નાણાં રોકવા છે તો તમારી પાસે કમ્પલસરી ડીમેટ અકાઉન્ટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો જ તમે શેરનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકો. આ જ રીતે કંપની પણ રજિસ્ટર્ડ હોવી જોઈએ, તો જ તમે શેરનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકો. એટલે આ જે કાંઈ પણ સોદાઓ છે એ શેર બજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેર બજારમાં નાણાં જે કાંઈ પણ રોકાણકારો છે એના સોદામાં સલામતી બક્ષે છે. એટલે હંમેશા એના સોદામાં પણ શું થવી જોઈએ તો કે સલામતી રહેવી જોઈએ. આપણે જે કાંઈ પણ કરાર કરીએ છીએ, આપણે જે કાંઈ પણ સોદાનો મતલબ ડીલ પણ થાય, બરાબર. આપણે જે ડીલ કરીએ છીએ એ જો નીતિ નિયમો અનુસાર હોય, બરાબર, તો રોકાણકારને સોદામાં શું થાય કે સલામતી, બરાબર. નેક્સ્ટ મુદ્દો છે મૂડી બજારનો વિકાસ. મૂડી બજારનો કેમ વિકાસ થાય? પહેલાં લોકો બચત કરીને નાણાં ક્યાં મૂકતા તો કે બેંકમાં, અને હવે આ જ તમારી બચત છે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે કોઈ પણ વેપાર ધંધામાં. એટલે જે બિનકાર્યક્ષમ જગ્યાએ નાણાં વપરાતા હતા એ હવે ઔદ્યોગિક પ્રવાહ તરફ વળી જાય છે, બરાબર. બિનકાર્યક્ષમ એટલે પહેલાં એનો કોઈ ઉપયોગ નહોતું કરતું, બરાબર. એની બદલે હવે લોકો ઔદ્યોગિક પ્રવાહ કે ના, હું કોઈ કંપની ચાલુ કરવામાં ભાગીદાર બનું, બરાબર, હું કોઈ કંપની ચાલુ થવામાં ભાગીદાર બનું. આ રીતની શું હોય છે તો લોકોની એક અપેક્ષા હોય છે કે શેર બજાર જ્યારથી આવ્યું છે એના કારણે પ્રજાની જેટલી કાંઈ પણ બચતો છે એ બધું જ ક્યાં જાય છે તો કે ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય. કંપનીના સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે, બરાબર, એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ પણ કંપની છે એને જો 1 વર્ષ 2 વર્ષ માટે મૂડી મળે તો એ લાંબા ગાળા સુધીનો વેપાર કરી શકતા નથી,
એટલે કંપનીને હંમેશા લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય છે, બરાબર. તો લાંબા ગાળાની મૂડી પણ લોકોની બચત છે એમાંથી મળી શકે, અને કોઈ એક વ્યક્તિ આટલી વધારે મૂડી છે એ કાઢી શકતું નથી. એટલે જો બધા સાથે મળીને આપણે કોઈ કામ કરીએ, બરાબર, એટલે બધાની બચતો ભેગી થાય તો લાંબા ગાળાની મૂડી આપણને મળી રહેશે. અને જે જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે, બદલામાં એને શું મળવાનું છે કે ચલો તમે પ્રોત્સાહિત થાઓ, બરાબર, બદલામાં તમને ડિવિડન્ડ મળશે, બરાબર. વધારે બેંકમાં જે રીતના વ્યાજ મળે છે એ રીતના ડિવિડન્ડ મળશે. બેંકનું વ્યાજ આમ 4% હોય છે, અત્યારે તો 2 થી 2.5% થઈ ગયું છે. ત્યારે કંપનીના નફા ઉપર સીધો જ આધાર રાખે છે, બરાબર. અને નફા સાથે સીધો આધાર રાખે, કારણ કે કંપનીના સાચા માલિકો જ કંપનીના શેર હોલ્ડર હોય છે. એટલે જાહેર જનતા જો શેર ખરીદે કે જામીનગીરીમાં કાર્યોમાં નાણાં રોકે, બરાબર, તો બદલામાં એમને આ નાણાં રોકવા માટે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. આથી તો કે મૂડી બજારના વિકાસની સાથે એક તો મૂડી બજારના પણ વિકાસ થાય, અને સાથે સાથે દેશનો પણ આર્થિક વિકાસ છે એ શું બનશે, શક્ય બનશે. દેશ નવી નવી કંપનીઓ ચાલુ કરશે તો આત્મનિર્ભર બનશે. બહારના કોઈ પણ દેશમાંથી આપણે કોઈ વસ્તુની આયાત કરવાની જરૂર નથી, પણ આની બદલે આનાથી ઊંધું થઈ જાય, આપણે બધી જ વસ્તુઓ તૈયાર કરીને અન્ય દેશમાં નિકાસ કરતા થઈ જઈ શકીએ છીએ, બરાબર. તો આનાથી શું થશે તો કે મૂડી બજારનો વિકાસ થશે. કોઈ પણ પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેર બજાર શું કરે છે, કોઈ નવી જ કંપની હોય, બરાબર, શું કરે છે, કોઈ નવી જ કંપની છે, એટલે આ કંપનીને સરળ જે પણ પ્રવૃત્તિઓ કરવી છે એની બધી જ સગવડો છે એ પૂરી પાડે છે, બરાબર. જેથી શું થાય તો કે શેર બજારના સભ્યો છે એ રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે. જો એને કંઈ ફેસિલિટી એટલે કંપની ચાલુ કરીએ છીએ, બરાબર, પણ તમે કોઈ કંપની ચાલુ કરવા માટે કોઈ કંપનીના માલિકને કાંઈ પણ સવલતો એટલે કે સુવિધાઓ પૂરી પાડશો નહીં, તો રોકાણ કરે છે એના હિતનું રક્ષણ કઈ રીતે થાય, ક્વેશ્ચન માર્ક આવીને ઊભો રહી જાય. એટલે એમને પણ બધી છે એ શું પૂરી પાડવી પડે તો કે જુદા જુદા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવી પડે, બરાબર. ત્યારબાદ એવું સટ્ટા માટે જરૂરી સુવિધા. અત્યારના જમાનામાં જ્યાં શેર બજાર શબ્દ આવે ત્યાં સટ્ટો શબ્દ પહેલાં જ ઊભો રહે છે. અને તંદુરસ્ત સટ્ટો કરો એની કંઈ ના નથી, પરંતુ તંદુરસ્ત જો સટ્ટો હોય એટલે કે ખરીદ વેચાણ સારામાં સારી વ્યવસ્થિત રીતે થતું હોય, ખાલી પૈસા કમાવાથી જ નહીં, બરાબર, તો શેર બજારને શું કરે છે, જીવંત રાખે છે. અને સત્તાના સોદા માટે પણ કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો છે એ શેર બજારમાં પૂરી પાડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં કે તમે જો શેરનું ખરીદ વેચાણ કરો, આના બદલામાં એ સરકારને તમારે શું ચૂકવવું પડે છે, ટેક્સ ચૂકવવો પડે છે, બરાબર. એટલે અહીં એક શબ્દ એવો કાયદાકીય માળખામાં રહીને જ કરવાનું છે. કાયદાકીય માળખા વગર કોઈ પણ કાર્ય છે એ શક્ય બનશે નહીં, બરાબર છે. માહિતી પૂરી પાડનાર વિવિધ જે કાંઈ પણ પક્ષકારો છે એને ઉપયોગી થઈ શકે, ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી છે એ શેર બજારમાં પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે તો કે જામીનગીરીની કિંમતમાં થતો ફેરફાર, કે અત્યારે જે કંપનીના શેર છે, બરાબર, એમાં ભાવ શું છે, વધ્યો છે કે ઘટ્યો છે, આ જે કાંઈ પણ ફેરફાર છે એને પણ માહિતી પૂરી પાડી કહેવાય. જામીનગીરીઓ ખરીદવા વેચવાનો પ્રવાહ, આ શેરની બજારમાં ડિમાન્ડ છે કે નહીં, બરાબર, એ પણ પ્રવાહ છે, એ એક પ્રકારથી માહિતી પૂરી પાડે છે. વગેરે માહિતી રોકાણકારો આપે, કાં તો કંપની માટે ઉપયોગી છે, કાં તો સરકાર માટે ઉપયોગી છે, અને કાં તો સેબી માટે ઉપયોગી છે.
ખાસ જે લોકો નાણાં રોકવા માંગે છે એને શું કહેવાય? રોકાણકારો. કંપની આવી માહિતી કંપની પાસે આવી માહિતી છે તો એની પ્રેસ્ટીજ, એની ઇમેજ છે એમાં શું થશે? વધારો. સરકારને તો ટેક્સ મળશે અને સેબી શું કરશે કે મેં આ કંપનીને પરમિશન આપી છે તો એ બરાબર છે. આ રીતે માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતર માટે ઉપયોગી થઈ શકે છે. આર્થિક નીતિ એટલે આર્થિક જે કાંઈ પણ બાબતો છે એને પૂરી પાડવાનું કામ કરે છે અને નાણાં જ્યારે જરૂર છે ત્યારે નાણાં ગણવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત કંપની શું કરે? આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ છે અને વિકાસ છે એ સૂચવે છે. જે કોઈ પણ માહિતી આપણને મળે છે એ કંપની માટે પણ ઉપયોગી છે અને રાષ્ટ્ર માટે પણ ઉપયોગી છે. આ બંને માટે કંપનીને પણ આર્થિક પરિસ્થિતિ સારી હોવી જોઈએ અને એનો વિકાસ થાય એમાં રસ છે. દેશને પણ આર્થિક પરિસ્થિતિ દેશની કેમ સુધરે અને એનો વિકાસ કેમ થાય એમાં વધારે ને વધારે જોડાયેલું હોય છે. હવે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. ખાસ આ વર્ડ છે એ અંડરલાઈન કરજો. બરાબર? દેશની આર્થિક પરિસ્થિતિ, તમે જે માહિતી પૂરી પાડશો એના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે એનું તમને એક મિરર ઇમેજ દર્શાવવામાં આવશે. આથી શું થશે? તો કે દેશના શેર બજારને દેશના આર્થિક પરિસ્થિતિ એટલે કે દર્શાવતી પારાશીશી કહેવામાં આવે છે. એ કારણ છે. બરાબર? કે શેર બજારને દેશના આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી છે. શું કામે? કારણ કે સરકાર છે, કંપની છે, રોકાણકારો છે, સેબી આ બધી જ માહિતી પૂરી પાડવાનું કામ કરશે. બરાબર? આર્થિક પરિસ્થિતિ કંપની હોય તો એ ભલે, રાષ્ટ્ર હોય તો એ ભલે, એઓની આર્થિક પરિસ્થિતિ અને એનો વિકાસ સૂચવે. અને દેશની જે કાંઈ પણ આર્થિક પરિસ્થિતિ છે એનો શું છે? તો કે મિરર ઇમેજ છે. એટલે એ આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહેવાય. ત્યારબાદનો મુદ્દો જુઓ, જામીનોની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો આના માટે નોંધણી કરવી ફરજિયાત. જો સોદા છે એ ક્યાં થશે? તો કે શેર બજારમાં. શેર બજારમાં અને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. કોઈ પણ રજિસ્ટર્ડ થયેલી વસ્તુ હોય, બરાબર, તો હંમેશા લોકોને એમાં વધારે ને વધારે ટ્રસ્ટ હોય. નોંધાયેલી વસ્તુ વગર આપણે કોઈ પણ નાની અમથી પણ પ્રોડક્ટ લેવા જઈએ, બરાબર, તો જો એ રજિસ્ટર્ડ નહીં હોય અથવા તો એનું પૂરું નામ વ્યવસ્થિત દર્શાવ્યું નહીં હોય તો એ વસ્તુ ચાલશે નહીં. એટલે પૂરેપૂરું કેવું હોવું જોઈએ? વિશ્વાસનીય વસ્તુ હોવી જોઈએ. લાસ્ટ મુદ્દો છે રોકાણકારોને માર્ગદર્શન. કેવી રીતે મળશે? તો કે રોકાણકારોને માર્ગદર્શનમાં જોવું, નોંધાયેલી જ કાંઈ પણ કંપની છે, બરાબર, એની માહિતી શેર બજાર શું કરે? તો કરે અને પછી જાહેર કરે. બરાબર? આ માહિતીને આધારે જ સૌથી પહેલો મુદ્દો છેલ્લો આપ્યો છે કે મારે કોઈ કંપનીના શેર ખરીદવા કે નહીં એનો નિર્ણય મારે કઈ રીતે કરવો અને જો ખરીદ્યા છે તો મારે આ શેર રાખવા કે નહીં કે વેચી નાખવા. બરાબર? આ બધી જ વસ્તુઓ લાસ્ટ મુદ્દામાં આવે છે કે પહેલાં શેર બજાર છે એ બધી જ જેટલી પણ કંપની નોંધાયેલી છે આ બધી જ કંપનીની માહિતી શું કરશે? એકત્રિત કરશે. અને આ જે કાંઈ પણ માહિતીના આધારે રોકાણકારો છે એ નિર્ણય કરી શકે કે કઈ કંપનીની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે
કે કઈ કંપનીઓમાં જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે, કે મારે કોઈ કંપનીના શેર કેટલા રાખવા અને કેટલા વેચી નાખવા અને કઈ કંપનીના શેર વધુ લેવા, આનું તમને એક ડિસિઝન એટલે કે એક નિર્ણય આપી શકે. અને આ માત્ર ને માત્ર કોણ આપે? તો કે શેર બજાર. એટલે આજે આપણે જોયું તરલતા, જામીનગીરીઓનું મૂલ્યાંકન, બચતોનું મૂડીમાં રૂપાંતર, મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેનું કામ કરે છે, જે કાંઈ પણ સોદા છે એમાં સલામતી છે, મૂડી બજારનો વિકાસ થાય છે, પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ મળે છે, સટ્ટા માટે જરૂરી સવલત પણ પૂરી પડાય છે, માહિતી પૂરી પાડનાર તરીકેનું કાર્ય કરે છે, જામીનગીરીઓની નોંધણી કરાવવી પડે અને રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું રાખીએ. હોપ કે તમને બધાને આજનો મુદ્દો ખૂબ જ સરળતાથી સમજાઈ ગયો હશે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.